શ્રી કૃષ્ણ પરમાત્માએ આદેશ આપ્યો, મત કર્મકૃત, મારે જ માટે કર્મ કરવાવાળો થા. તો આ પહેલાંના ભાગમાં આપણે જોઈ ગયા કે ઈશ્વર કઈ રીતે મારા જીવનમાં આવે છે. એમને માટે જો મારે કર્મ કરવાનું હોય તો જોયું કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદય અર્જુન તિષ્ઠતિ, સર્વના હૃદયમાં રહ્યો છે. પણ મારા જીવનમાં કેવી રીતે આવે છે? તો કર્માધ્યક્ષ કર્મફળદાતા કોણ છે? ઈશ્વર છે. એટલે ફળના રૂપે પરમાત્મા આપણા જીવનમાં આવે છે, ફળ આપનાર તરીકે આવે છે. ફળ આપણા જ પુણ્ય અને પાપનું ફળ આપણને મળે છે. પણ એ ક્યારે, કેટલું, કોને આપવું, કઈ માત્રામાં આપવું, કેટલા સમય સુધી આપવું, કયા દેશમાં આપવું, કયા કાળમાં આપવું, કયા વાતાવરણમાં આપવું, એ બધું જ નક્કી ઈશ્વર કરે છે. મત કર્મકૃત કહીને ઈશ્વર આપણી ઉપર બહુ મોટી કૃપા કરે છે. જુઓ, સામાન્ય જીવનમાં પણ આપણે કોઈનું કંઈ ભલું કરીએ છીએ, કંઈ દાન આપીએ છીએ, કંઈ પુણ્ય કરીએ છીએ, કોઈને અન્ન ખવડાવીએ છીએ ભૂખાને, કોઈને વસ્ત્ર આપીએ છીએ, કંઈ પણ સારું કર્મ કરીએ છીએ જ્યારે આપણે, તો એનું ફળ શું મળે છે? એનું ફળ, સારા કર્મનું ફળ સારું મળે છે. ઇટ ઇઝ લાઈક એન એક્શન એન્ડ રિએક્શન. પણ એમાં શરત એટલી જ છે કે ક્યારે, કેવી રીતે એ ઈશ્વર નક્કી કરે છે. હવે વિચારો કે વ્યવહારમાં, સંસારમાં પણ સારા કર્મ કરો છો તો એનું ખૂબ સુંદર ફળ મળ્યું આપણે જોઈએ છીએ. એ આપણે ઘણીવાર અમુક લોકોને જોઈને એવું કહીએ છીએ કે આણે ઘણા સારા કર્મ કર્યા હશે, આજે આ એની પોસ્ટ છે, આજે સમાજમાં એની આટલી વગ છે, જરૂર નક્કી આણે કોઈ સારા કર્મ કર્યા હશે એવું લોકમાં કહેવામાં આવે છે. હવે વિચારો કે એક સમાજમાં, સંસારમાં, વ્યવહારમાં સારા કર્મ કરવાનું આટલું સુંદર ફળ મળતું હોય તો પરમાત્માએ કહ્યું મત કર્મકૃત, મારા માટે. એટલે જો આપણે પરમાત્મા માટે ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો કર્મ કરીએ તો એ ફળ કોના માટે કરીએ છીએ? કર્મ કોના માટે કરીએ છીએ? જો ઈશ્વર માટે કરતા હોય તો કર્મ કર્યું એટલે ફળ મળવાનું જ છે. આ નક્કી જ છે. કર્મ કરો એટલે ફળ મળશે જ. હવે વિચારો, પરમાત્માએ કેટલી મોટી કૃપા કરી. આનો ગૂઢાર્થ જે કહ્યું ને, પરોક્ષ વાણી. પરમાત્મા શું કરવા માંગે છે? પરમાત્મા કહે છે, હે અર્જુન અને અર્જુન જેવા બધા જ મોક્ષાર્થીઓને શું કહેવા માંગે છે કે મારા માટે તું જ્યારે કર્મ કરીશ તો એનું ફળ કોણ, શું મળશે? એનું ફળ રૂપે હું જ મળીશ. ખ્યાલ આવ્યો? આટલી નાની વાતમાં આટલી મોટી વાત પરમાત્માએ કહી દીધી. એક ટીપું સાગરનું હાથમાં લો, સર્વ નદીઓ એ એક ટીપામાં સમાઈ ગયેલી છે. એક ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવાથી થાય છે શું? ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કર્યું, 100% ઈશ્વર માટે કર્યું તો ફળ સ્વરૂપે કોણ આવશે? ફળ સ્વરૂપે ઈશ્વર જ આવશે. ઈશ્વર પોતે જ આવશે આપણા જીવનમાં. કઈ રીતે આવશે? તો ઈશ્વર જ્ઞાન સ્વરૂપે આપણા જીવનમાં પ્રવેશ કરે છે, સૂક્ષ્મ બુદ્ધિ સ્વરૂપે પ્રવેશ કરે છે, ચિત્તશુદ્ધિ રૂપે પ્રવેશ કરે છે. ચિત્તશુદ્ધિ રૂપે પ્રવેશ કરે છે એટલે તમને આધ્યાત્મિક માર્ગમાં રુચિ ઊભી થાય, કારણ કે ફળ તરીકે ઈશ્વર આવ્યો. જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ન હોય, અવિદ્યા, કામ અને કર્મની ગ્રંથિ ભેદ કરવા માટે જે ચિત્તશુદ્ધિની જરૂર છે, ચિત્તશુદ્ધિ એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર એ બધાથી ઉપરામ થવાનું છે. નિંદા ન કરવી, જૂઠું ન બોલવું, ડરીને પણ જૂઠું ન બોલો, મૌન રહો. સારા લાગવા માટે જૂઠું ન બોલવું,
અને સૌથી મહત્ત્વની વાત ચિત્તશુદ્ધિમાં, પુત્રૈષણા, વિત્તૈષણા અને લોકેષણાનો ત્યાગ, તે વગર ચિત્તશુદ્ધિ નહીં થાય. પુત્રૈષણા એટલે કે ભોગની ઈચ્છામાંથી તો એકવાર ઉપરામ થઈ શકે. ધન એટલું બધું મળી જાય કે એકવાર ધનથી પણ ઉપરામતા આવી શકે. મુશ્કેલ છે, આવી શકે એકવાર. પણ જેનાથી છૂટવું બહુ જ મુશ્કેલ છે, સાધક હોય કે સિદ્ધ હોય, છૂટવું બહુ મુશ્કેલ છે, એ છે લોકેષણા. લોકેષણા આપણી અંદર કેવી રીતે આવે છે? લોકેષણા એટલે અંદર શું થાય છે? હું જે કરું છું, હું શ્રેષ્ઠ છું અને બધા એ જાણે કે હું શ્રેષ્ઠ છું, અને બધાને જણાવવા માટે જે કંઈ પણ કર્મ થાય, મારી નામના થાય, મારી પ્રખ્યાતિ થાય, મારો જ પ્રચાર અને પ્રસાર બધે થાય, મારી જ વાતો થાય, મારી જ વાહવાહ થાય, મારા જ વખાણ થાય, એવી જે ઈચ્છાઓ થયા કરવી. તો અમે કંઈ સામાજિક સારું કામ કરતા હોઈએ તો એમાં ખોટું શું છે? કોઈને મદદ જ કરીએ છીએ. જરૂર કોઈને મદદ કરો છો, સામાજિક કામ કરો, પણ એમાંથી તમારું નામ માઇનસ રાખજો. પડદા પાછળ રહીને પણ મદદ કરી શકાય છે, પડદા પાછળ રહીને પણ સામાજિક કાર્ય કરી શકાય છે. આ છે લોકેષણા. તો વાત કરતા હતા પરમાત્મા કેવી રીતે આવે છે, કયા ફળ સ્વરૂપે આવે છે. પરમાત્મા માટે જો કર્મ કર્યું તો પરમાત્મા સ્વયં જ આવે છે. પરમાત્મા સૂક્ષ્મ બુદ્ધિ રૂપે આવે છે. સૂક્ષ્મ બુદ્ધિ રૂપે આવે છે એટલે દરેકની અંદર એ સૂક્ષ્મ બુદ્ધિ તો છે જ, પણ એ સુષુપ્ત અવસ્થામાં છે, ઢંકાઈ ગયેલી છે. શેનાથી ઢંકાઈ ગયેલી છે? તો કે રાગ અને દ્વેષથી ઢંકાઈ ગયેલી છે. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ. આ જે રજોગુણ છે, જેનાથી કામ અને ક્રોધ ઉત્પન્ન થયેલો છે, વાસનાઓ જે છે, કામનાઓ જે છે મનની અંદર, તો આ જે અશુદ્ધ મન છે, જે વાસનાગ્રસ્ત મન છે, એ વાસનાગ્રસ્ત અવસ્થાથી આ સૂક્ષ્મ બુદ્ધિ ઢંકાઈ ગયેલી છે. ઈશ્વર જ્યારે ફળ સ્વરૂપે આવે છે ત્યારે આ વાસનાઓનું જે જોર છે, આ જે વાસનાઓનું જે ઢાંકણ છે, જે આવરણ છે, એને સત્વરે નષ્ટ કરે છે. કારણ કે હવે ઈચ્છા કોની રહી આપણને? ઈશ્વર અર્પણ જ બધું કરવાનું હોય તો ઈચ્છા કોની રહી? ઈશ્વરની જ રહી. તો આમ ઈશ્વર આપણી અંદર આવે છે, અને એકવાર એ સૂક્ષ્મ બુદ્ધિ ખુલી જાય છે, એ દિવ્ય દ્રષ્ટિ ખુલી જાય છે, ત્યારે વેદાંતના શાસ્ત્રના જે ગૂઢ રહસ્ય છે એ જ આત્મસાત થાય છે, સમજાય છે. ત્યાં સુધી સમજતા નથી. જુઓ, હવે મત કર્મકૃત સાંભળવામાં નાની વાત લાગે, મારા માટે કર્મ કર, પણ આપણને પહોંચાડે છે ક્યાં? બ્રહ્મ સાક્ષાત્કાર સુધી પહોંચવાની આ પહેલું પગથિયું છે, આ સીડી છે, જે કૃષ્ણ પરમાત્માએ પોતે આપણને આપેલી છે. એની ઉપર આપણે આગળ વધુ વિચાર કરીશું. હરિઓમ.